જો ઈ આમ આદમી પાર્ટીમાં પડ્યા રહીએ તો પ્રજાનું જે થવું થાય, તો પછી ખરાબી હોય તો મંજૂર છે, તો સારો માણસ છે. કોલસો ચાવવાનો મતલબ નથી, પરંતુ પાર્ટીમાંથી જે લોકો ગયા છે એને ક્યારેય લગભગ બીજા કોઈની વાત નથી કરી. શા માટે એને તકલીફ છે એ મને સમજાતું નથી, પણ હું એક વાત ચોક્કસથી કહીશ કે ગોપાલભાઈ આમ આદમી પાર્ટીને ક્યારે ઊભી નહીં થવા દે. વિડીયો જોયો દોસ્તો તમે, આપણે આ છે આપણા આમ આદમી પાર્ટીના રાજુભાઈ કરપડા. તો દોસ્તો આમ આદમી પાર્ટીની બધી જ પોલ ખોલી નાખી છે રાજુભાઈ કરપડાએ. તે બહાર આવીને આમ આદમી પાર્ટીની કોઠી ઊંધી વાળી દીધી છે. મારી પાસે પુરાવા છે. રાજુ કરપડાને હળદળ ગામે મોકલીને ગોપાલભાઈ ઇટાલિયા સુરેન્દ્રનગર સર્કિટ હાઉસમાં આરામથી સૂઈ ગયા. ડીપમાં જેટલા જશો એટલો ડીપમાં હું જવાની તૈયારી છે. ઈસુદાનના પૂતળા સળગાવવા માટેના ફોન જેને કર્યા હતા એમાંનો એક ફોન રાજુ કરપડાને કર્યો હતો જેથી ઈસુદાન પ્રમુખ બન્યા તેથી. એમને વાતો કરી છે કે ખરેખર અહીંયા મળદમાણાની અમે સમજતા હતા, મળદમાણા હતા, નાનું મોટું ઘર્ષણ થશે એ ખબર હતી તો અમે હળદળ ગામે પહોંચ્યા હતા. જે લોકોને ખબર હતી ઘર્ષણ થશે એ લોકો હળદળથી દૂર રહ્યા. કાલ આવું છું, સાંજે આવું છું કઈ અને બોટાદ જિલ્લામાં ન આવ્યા. સમય મળ્યો, જેવો પોલીસમેન સુરેન્દ્રનગર મૂકી ગઈ તો સુરેન્દ્રનગર ઘરે આવ્યા. બોટાદ શા માટે ન આવ્યા? કાર્યક્રમ તો ચાલુ તમારા કહેવાથી રાખવામાં આવ્યો. હવે દોસ્તો ગોપાલભાઈ ઇટાલિયા પણ કંઈક બોલી રહ્યા છે દોસ્તો, તે પણ સાચા છે કે ખોટા છે દોસ્તો, એમની પણ આપણે વાત સાંભળવી જોઈએ અને જાણવી જોઈએ દોસ્તો. તો આ એમનો વિડીયો પણ જોઈ લીજો. પહેલા તો એવું બન્યું કે આ હળદરની આખી જે ઘટના બની એ વખતે મારે યુનિવર્સિટીની પરીક્ષા ચાલુ હતી, તારીખ 13, 14, 15, 16, 17. એટલે હું ક્યાંય સક્રિય રીતે આખી ઘટનામાં ભાગ નથી લઈ શક્યો. કોર્ટ કાર્યવાહીમાં કે પોલીસ સ્ટેશનમાં, ઇવન આંદોલનમાં નથી જોડાઈ શક્યો. નકર અમે તો હોય જ આંદોલનમાં, હું તો હોવ જ. પણ મારી પરીક્ષા હતી એટલે હું, તમે જોશો તો 12, 13, 14, 15, 16, 17 ને વધીને 18 તારીખ, 12 થી 18 સુધી તમે મને ક્યાંય જાહેર કાર્યક્રમમાં નહીં જોવો. સોશિયલ મીડિયામાં આવીશ, કેમ કે મારી પરીક્ષા હતી અને જો હું ક્યાંય ભાગ લઉં ને કંઈક વળી અટવાય તો મારી પરીક્ષા બગડે, એટલા માટે. એટલે હું હતો નહીં. એટલે અમારું આખું સંચાલન રાજુભાઈ અને પ્રવીણભાઈની ગેરહાજરીમાં સાગરભાઈ રબારી અને મનોજભાઈ સોરઠિયા અને અમારી સ્થાનિક ટીમ જોઈ. દોસ્તો રાજુભાઈ કરપડાની વાત આપણે સાંભળી લીધી છે. ગોપાલભાઈ ઇટાલિયાની બધી હકીકત તેમને જાહેર કરી નાખી છે દોસ્તો. અને ત્યારબાદ આપણા જગદીશભાઈ મહેતા ગોપાલભાઈ ઇટાલિયા નહીં પણ રાજુ કરપડા વિશે શું બોલી રહ્યા છે તે જો. રાજુ કરપડા કિસાન નેતા તરીકે એટલા ખ્યાતિ પ્રાપ્ત છે કે એને કોઈ ખેસની જરૂર નથી, કોઈ બેનરની જરૂર નથી. જે રીતે પાલભાઈ આંબલિયા કિસાન કોંગ્રેસના નેતા છે, એને કોંગ્રેસના બેનરની જરૂર નથી. પાલભાઈ સ્વયં એક બેનર છે. હા, એવી રીતે રાજુ કરપડાનું પણ સ્થાન હતું અને છે કિસાનોને લાગે વળગે ત્યાં સુધી. હવે કોઈ આંદોલન કરવું હોય તો અહીંયા ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન ગઢવી હોય કે બીજા કોઈ શીર્ષ નેતૃત્વ હોય, એની લાગણી કે માગણી એવી હોય કે પેલા અમને જાણ કરો, પછી અમે એનું ડિઝાઇન વર્ક તૈયાર કરીએ, આંદોલનની પૂર્વ ભૂમિકા, એની આચાર સંહિતા ઘડીએ અને એની ફ્રેમવર્ક કરીએ. કોનો તસવીર ક્યાં મંચ ઉપર કેવડી ક્યાં લગાડવી, એને નામ શું આપવું, એમાં પેલું ભાષણ કોણ કરે, બીજું ભાષણ કોણ કરે, કોને કેન્દ્રમાં રાખવા વગેરે વગેરે. હવે રાજુ કરપડા જે છે ઈ મેં કીધું તેમ ઈ ધૂળ ધોયો માણસ છે. એને આ બધી ફોર્માલિટીઝમાં કઈ પડી નથી. ઈ એમ કે છે કે ભાઈ પડે એવા દેવાશે, વાત થાય પૂરી. એટલે અને ઈ શું કરતા રાજુભાઈ, એને સીધો અરવિંદ કેજરીવાલ હારે સંબંધ, સીધો સંપર્ક છે સમજતો પણ. એટલે એને કાંઈ પણ કામ હોય તો કેજરીવાલને ફોન કરીને કહી દે મારે ફલાણા ઠેકાણે આંદોલન કરવું છે, અહીંના અમારા જે નેતાઓ છે એને બધાને કહો મને સહયોગ આપે. જી, એટલે ત્યાંથી સીધો આવે એને ઓર્ડર કહેવાય. ઈ ઓર્ડર આવે એટલે આ લોકોએ ફોલો કરવું જ પડે. ઈ ફોલો કરવું પડે. કોઈને ગમતું નથી કે ભાઈ અમને પૂછીને કર્યા બદલે આ તો અમારા બોસ જે છે એની હારે ડાયરેક્ટ ડાયલિંગ છે ને ત્યાંથી મને સીધો ઓર્ડર અપાવે છે. એટલે મન મુટાવ ઘણા સમયથી ચાલતો હતો.